હરિનું નામ, બીજું આમાં હરિની લીલાઓ છે, ત્રીજું હરિનું ધામ છે આમાં, અને ચોથું હરિનું કામ છે આમાં. ચાર વસ્તુથી પૂર્ણ આ ભાગવત ગીત છે. યાદ રાખજો, નામ એના ધામમાં લઈ જાય. શું કરે? એના ધામમાં લઈ જાય. પણ ક્યારે કે તમે એનું નામ લો ત્યારે એનું ધામ, એના દરવાજા ખોલી દે. બીજું, એના કામ આપણે કરતા થઈએ ત્યારે એની લીલાઓ મને તમને આનંદ આપે. કારણ આપણે બધા માણસ છીએ, પણ માણસમાં સત્યતા હોવી જોઈએ, અને સત્યતા હરિના ધામમાં લઈ જાય. કેવી રીતે મોહનભાઈ? કઈ રીતે? સજન રે જૂઠ મત બોલો, ખુદાની પ્રભુ, સજન રે झूठ मत बोलो, हरि के पास जाना है, न हाथी है न घोड़ा है, न हाथी है न घोड़ा है, यहाँ पैदल ही जाना है. सजन रे झूठ मत बोलो, सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है, प्रभु के पास जाना है. न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना है. सजन रे झूठ मत बोलो, हरि के पास जाना है. तुम्हारे महल चौबारे यही रहता है प्यारे, फिकर किस बात की प्यारे, फिकर किस बात की प्यारे, ये सर फिर भी झुकाना है. सजन रे झूठ मत बोलो, हरि के पास जाना है. न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना है. सजन रे झूठ मत बोलो. એક પંખા માટે જઈને આપણે કથા ન બગાડશો, બંધ કરી દેનો. શું માંગેલું છે? ન ગમતો હોય તો બંધ કરી દેવાનું. તો આજે લાઈટ છે નહીં, આપણે જનરેટર ચાલી રહ્યું છે, એટલે સાવધાનથી કથા સાંભળો. બીજું કોઈ ડિસ્ટર્બન્સ કરશો નહીં. બધી ઓકે તૈયારી અમારા શાસ્ત્રીજીએ કરી દીધી છે, અને બધું જ અમારા અનિલભાઈ શાહને સોંપી દીધું છે. જે કંઈ કહેવાનું છે એ 10 મિનિટની અંદર હું સમય આપું ત્યારે પ્રસ્તુત કરી દઉં છું. પણ થોડી તક સાંભળ્યા પછી તો હરિનું નામ, હરિનું ધામ, હરિનું કામ અને હરિની લીલા આ ભાગવતમાં છે. પેલું નામ લેવું જોઈએ. અને નામ શું કરે તો બધા જ ગાવ છો. શું ગાવ છો? ઓ ઈશ્વર ભજીએ તને. ગાવ છો ને? ગાવજો, હું સાંભળું. એ ગાવ મારી બહેનો. શું કહીએ? અમારી ભૂલો થા, પણ માફ કરજે મારા હરી. કારણ આપણે બધા શિશુપાલ છીએ. આ શિશુપાલની કથા નથી, આપણે શિશુપાલ છીએ. રોજ આપણે 1000 ભૂલો કરીએ છીએ. એટલા માટે કહીએ અપરાધ સહસ્ત્રાણી.
ભાગવત મારા ગુરુજી પાસે ભણ્યો છું એટલે ખબર પડે. હું ગોખી નથી બોલતો, નહીં તો સજ્જન જૂઠમાં તો બોલો ના આવે. આ ગોખવાનું જ્ઞાન નથી કે તૈયારી કરીને આપી છે આ ગાજો, આમ કરજો, આમ કરજો. એ ભાગવત નથી તો ભવાડા છે. એ તો ઓટોમેટિક પરમાત્મા તમને અંદરથી બોલાવે, પ્રેરણા કરે. અને કઈ રીતે કે શ્રોતાઓને ગમે એ પ્રમાણે. અને મારે ઈશ્વરની દયા છે, હું ભાગવત, દેવી ભાગવત, શિવપુરાણ, રામચરિત માનસ, મારે કોઈ આધાર ન જરૂર પડે. અહીંયા બેસવું કે તે પરમાત્મા સ્વયં હાજર થઈ જાય છે. કોઈ જ વસ્તુની જરૂર નથી પડતી. આપ કરવા જાણો છો. આમ જોઈ જઈને બોલતા હોય તો પોપટીયો જ્ઞાન છે. એટલા માટે મેં તમને કહ્યું હતું કે પોપટ રામ રામ બોલે, પણ પોપટને એ રામ રામ મોક્ષ નથી આપતો. એટલે પોપટિયા જ્ઞાન પાસે કથા સાંભળવાથી ન તમારો ઉદ્ધાર થાય કે ન એનો ઉદ્ધાર થાય. યાદ રાખી દો, એક ડોક્ટર પાસે જાઓ છો તો ડોક્ટરને તમે કેવો અધિકાર છે, કેવો સર્જન છે, એની પાસે ગોળી લો છો. તો આ ભાગવત કથા છે, તમારે વક્તાની ચોઈસ એમાં શું છે એ પ્રમાણે કરવી જોઈએ. મામકા પાંડવા સેવ ન ચાલે સાહેબ. એટલા માટે અમારા સાહેબે કહ્યું કે બ્રાહ્મણના મુખેથી કથા વ્યથામાંથી મુક્ત કરે છે. આ કથાઓ ગુરુના મુખે સાંભળવી પડે, ગુરુ મુખ થવું પડે પહેલા, અને એના માટે તપ કરવું પડે. માટે હું સૌને વંદન કરું છું. મારે તમને એ કથાઓ સંભળાવી છે. સાંભળો સાવધાનથી. આપણા સમયમાં, સમય મારો નથી, આપણો બધાનો છે. અને આપણા સમયમાં આપણે હરિને વધાવીએ, હરિને સાંભળીએ. જે કંઈ હરિ મને તમને કાલાવાલા કરાવે એ કાલાવાલા કાન દઈને સાંભળીએ, ધ્યાન દઈને સાંભળીએ. કાન દઈએ અને ધ્યાન દઈએ. શું દઈએ? કાન દઈએ અને ધ્યાન દઈએ. કથા હૃદયની અંદર ઉતરશે, કંઠસ્થ નહીં રહે તો હૃદયસ્થ થઈ જશે. માટે હરિનું નામ થાય અમારા કામ. તમે જ ગાઓ છો. આમ તો લખ્યું છે, જેને લખ્યું છે એને કામ કર્યા હશે તો જ એને લખ્યું હશે. અને આ યુગની અંદર પણ મારો હરિ હરિ નહીં ભજતા હજુ કોઈની લાજ. હજુ એટલે આ વર્તમાનમાં, આજના દિવસે. એટલે હજુ શબ્દ વાપર્યો પ્રેમાનંદ. હજુનો અર્થ લાઈવ. ઈશ્વર આજ પણ મારી તમારી લાજ રાખવા માટે બેઠો છે, પણ એનો હાથ પકડો, એનો હાથ પકડો. કેવી રીતે? તે ચુંદલડી મીરાએ ઓછી થાય. તે ચુંદલડી નહીં રે ઓઢું મારા. આ ચુંદલડીમાં કાળી રે કશુમ હાલો ચુંદલડીમાં કાળી રે એક
મનાવાને ચુંદડી ઓઢો દીનાનાથ ચુંદડી ઓઢી લઉં મારા નાથ ચુંદડીમાં રંગ રે ચુંદડીમાં રંગ રે ચુંદરડી એટલે મારી વાત એ ચાલતી હતી કે મીરા મેવાડની પટરાણી છે. મીરા માટે ઘણું બધું ધન દોલત આપવામાં આવી, પણ મીરા એકની બે ન થઈ શાય. એને બધા જ મનાવવા માટે ગયા. મીરાબાઈ તમે કહો તેમ કરીએ, પણ મીરાએ કહ્યું નહીં, મારો ચૂડલો અમર થઈ જાય એવા મારા હરીને મારે વાળું અને મીરા હરીને વળી. એની કથા છે, પણ હું અત્યારે કહી શકીશ નહીં કેમ મીરા હરીને વળી હતી અને કઈ રીતે હરી એને ખુદ સ્વીકારી હતી. ખૂબ સુંદર કથા છે. સમય આવે તો હું ચોથા પાઠમાં દિવસે તમને સમજાવીશ. એટલે જેને જેને હરિને સ્વીકાર્યો એના હરિએ કામ કર્યા. બોલે તો ગિરધર ગોપાલ દુષ્રો ન કોઈ. એમ એક જ ભગવાન હોવો જોઈએ. ભગવાન હજાર છે, 33 કરોડ દેવતાઓ છે, પણ હું રામ નહીં માનું, શિવ નહીં માનું, કૃષ્ણ નહીં માનું, હનુમાનજી નહીં માનું. રામને બધાને એક એક માળા કરીએ ને એવી 100 માળાઓ કરીએ તો એક એક કામ ના કરે. પણ અમારું શાસ્ત્ર કહે એકો દેવ કેશવો વાસુદેવ વા. તમે કેશવને માનો યા શિવ માનો, કોઈ ભેદ નથી, બંને એક છે, કોઈ ભેદ નથી. પણ એક તમારા અનેક કામ કરશે, પણ અનેક એકમાં રખડાવશે. તમે જેને માનતા હોય ને માનજો. હું નથી કહેતો કે આને જ માનજો, પણ સાંઈ બાબાને નહીં માનતા. સાંઈ બાબા ભગવાન નથી. એવા ઘણા આપણા ઘરમાં ઘર કરી ગયા છે સનાતન ધર્મની અંદર કે જે નથી એને આપણે પૂજવા લાગ્યા છીએ. આપણા હનુમાન છે, આપણા ગણપતિ છે, આપણા કેટલાય ગુરુઓ છે. તમે રામ બોલો, શ્યામ બોલો, બધું એક છે. જેને પણ માનતા હોય ને માનતા રહેજો. એક દેવ તમારા માટે હંમેશા સદૈવ બની જશે, તમારા કામ કરશે. પછી એ ભલે રામાધાણી હોય, મોહનલાલ પછી ભલે રામાધાણી હોય, એ અલગ ધાણી હોય, એ જે પણ હોય, તો મારા રામાધણી એ મારા અલખ ધણી વેલાવજો. એ મારી નૈયાને પાર ઉતારો. એ મારા રામાધણી મારા પ્રચાધાની વેલાયાવો. એ મારી નૈયાને પાર ઉતારો. એ મારી નૈયાને પાર ઉતારો. પેલો પેલો માધો પીરે અજમલજીને દીધો. પેલો પેલો માધો પીરે અજમલજીને દીધો. મગલે વધાર્યા હોજીને તારો મહિમા ગણો રે વારે આવો. એ મારી મૈયાને પાર ઉતારો. એ મારા રામાધણી તારો મહિમા મોટો મારે આવો. મારી મૈયાને પાર ઉતારો. બોલીએ લખધણી રામદેવજી મહારાજ હરેશ્વર મહાદેવ કી જય. પરમાત્માની દિવ્ય કથાઓ શ્રવણ કરી રહ્યા છીએ આપણે, પરંતુ
કંઈક ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે, એની અંદર કંઈક ખોરું આવી રહ્યું છે. તો 2-3 મિનિટ માટે આપણે કથાને રોકીએ છીએ. કંઈક સાઉન્ડ સિસ્ટમની અંદર કંઈક ગડબડ જે પણ છે, હું કંઈ સમજી શકતો નથી. તો આગળ એની તૈયારીમાં 5 મિનિટમાં આપણે કરી દઈએ છીએ. हरि बोल 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 हरि
સાવધાન થઈને હવે કથા સાંભળીશું. આપણે સમય એનું કામ કરતો જાય છે અને મારે સમય ચાલવું છે, પણ આ વ્યાસપીઠ સમયમાં બંધનમાં બંધાતી નથી. પણ સૌને વધાવી સમયાનુસાર આપણે ચાલીશું એનું હું ધ્યાન રાખું છું. તો હરિનું નામ આપણા કામ કરે છે. આ ભાગવત છે, તમે એમની સમજતા હું ગપ્પા મારી રહ્યો છું. વક્તા શ્રોતાઓને પોતાના અભિમુખ કરે, સન્મુખ કરે, એને પકડી રાખે કે હવે શું આવશે, એમાં તરબોળ કરી દે, આમ સાંભળવા માટે કાન દઈ દે, એનું નામ વક્તા. એ વક્તાની એક આવડત હોવી જોઈએ. આમ ધ્યાન દઈને બેઠા કે હવે મહારાજ શું બોલશે. અને એમાં સુધજી મહારાજ કહી રહ્યા છે, તો હરિ તમારા કામ કરે છે. કોણ? એના નામ અને થયેલા કામ એની લીલામાં તમને અભિમુખ કરે છે, પ્રસન્નતા લાવે છે. આ હરિની કથા, પરમાત્માનો પ્રાદુર્ભાવ 5,500 વર્ષ પહેલા થયેલો દ્વાપરમાં. પ્રભુ કૃષ્ણ ક્યારે પધારેલા? 5,500 વર્ષ પહેલા. પણ એ જ કથા જયારે નંદોત્સવ થતો હોય ત્યારે એમ થાય કે આજે જ મારો હરિ અહીંયા આવ્યો છે. આ કથાનો રસ છે. તો એની લીલા એમાં તરબોળ થઈ જઈએ એટલે આપણા કામ થાય. હરિની લીલા આપણે કરવી જોઈએ, એટલે કામમાં લેવી જોઈએ. એને નામમાં, નામ મુખમાં, અને હરિનું કામ હાથે. કઈ રીતે? કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પતરસ્ય પુટે શયાનમ હરિબાલમ મુકુંદમ મનસા સ્મરામિ. બિલ્વ મંગલ નામના ભગત છે કે બિલ્વ મંગલ, અને બિલ્વ મંગલે આ ભગવાન અસ્તોત્ર લખેલું. એ બિલ્વ મંગલની કથા છે, પણ એ કથા મારે હવે તમને કરવી નથી. ઘણી બધી કથાઓ હું કોઈ જોક્સ કહેતો નથી, કોઈ હસાહસી નથી કરાવતો. કેવલ મારું ખેતર હોય ને, ખેતરના છેડામાં જે હોય ને ખેડવું, પણ આના આધારે, બીજા કોઈ ગપ્પા નહીં. ખેડૂત પોતાના ખેતરની અંદર શેઢેથી પાછો વળી જાય, શેઢાની બહાર જઈએ તો ચોર કહેવાય. બીજી લૌકિક વાતો કરી સમય પસાર કરીએ તો ભાગવત ભૂલા પડે કહેવાય. પોતાના શેઢામાં રહી એટલે આ સત્યને, કારણ કે તમે અહીં બેસાડ્યું છે, એમાં જે છે એ સત્યને સ્વીકારી અને લોકો સુધી પહોંચાડવા. તો કઈ રીતે બિલ્વ મંગલ કહી રહ્યા છે, હું નથી કહી રહ્યો. આ બિલ્વ મંગલે લખેલું કરાર વિંદે સ્તોત્ર છે. આપણે જીહવે પીબસ્વામૃતમે તદેવ ગોવિંદ દામો ધર્માધવે. એ બિલ્વ મંગલ કહી રહ્યા છે કરાર વિંદે કે હે પ્રભુ, તારા હાથ અરવિંદ જેવા છે, કમળ જેવા છે. પણ કયા હાથ? આપણે હરિના હાથ બની જઈએ. હરિ 1000 હાથ વાળો મેં કઈ જોયો નથી ડાયા ભાઈ, પણ આ હાથ એકના 2 ને 2 ના 22 બને, 22 ના 44 બને. અહીંયા 200 માણસ બેઠા હોય તો 400 હાથ થઈ જાય, અને હાથ કામ કરે. એ મારા 1000 હાથ હરી છે. 1000 હાથ છે હરિના, બીજા કોઈ નહીં. આ 2 હાથ પ્રભુ માટે વપરાય. રોજ આમ તો થાય છે, આમ યાદ રાખો.
આ હાથ આમ તો રોજ થાય છે 3 વખત 4 વખત, પણ આ હાથ આમ થાય, આ હાથ આમ થાય પ્રભુના મંદિરમાં સેવા કરે ત્યારે હાથ હરિનો છે સમજવું. કરાર મંદે ત્યારે મારો હાથ હરિનો બની ગયો. આ પગ જ્યારે યાત્રા કરે ભગવાનના મંદિરે, આ ટાઉનશીપમાં મંદિર બનાવ્યું, કેટલા વર્ષ થયા મને ખ્યાલ નથી, પણ રોજ દર્શને અમારા કમલેશભાઈ કે 5 વાગે આરતી થતી હોય ત્યારે રોજ રેગ્યુલર લોકો દર્શન કરવા માટે આવે છે. કે તમારા પગ ભગવાનના દર્શને લઈ જાય ત્યારે ટાંટિયા નથી રહેતા, એ ચરણ પદારવિંદ બની જાય છે. સાહેબ પ્રભુના દરબારમાં આ પગ લઈ જાય ત્યારે એ ટાંટિયા નથી રહેતા, એ પદારવિંદ બની જાય છે. માટે જીવનમાં બધી જગ્યાએ તમે સમય પસાર કરવા માટે મોર્નિંગ વોકમાં નીકળો. હું ના નથી પાડતો, બધું જ કરજો, પણ મોર્નિંગ વોકમાં તમે આટા 10 મારતા હોય પણ આ દ્વારે તમે દર્શન ના કરો તો તમારા માનવમાં ધૂળ પડી જશે. કેવલ દોડવા માટે પગ નથી, પાદારવિંદમ મારા પગ હે હરિ હે પ્રભુ તારા ચરણ કમળ બની જાય, હાથ હરિનો બની જાય. અને આ મુખડું મોહન તારું નામ લે તો આ મુખ કમળ બની જાય, આ મુખ નિર્મલ બની જાય, આ મુખ માયાના બંધનમાંથી મુક્ત થઈ જાય. આ 3 વસ્તુ આપણા જીવનમાં આવી જાય, મુખ હરિનું થઈ જાય, હાથ હરિનો થઈ જાય, ચરણ હરિને સમર્પિત થઈ જાય, તો પછી શું? મનસા સ્મરામિ. અને પછી છેલ્લે તમારે ક્યાંય જવાની જરૂર ન પડે, આંખ બંધ કરો ને મારો હરિ સામે ઊભો હોય. સાહેબ આંખ બંધ કરો એટલે હરિ સામે ઊભો હોય. કેવી રીતે? આજે કથા આવશે, જો પહોંચાશે તો, કદાચ પહોંચાશે તો, હું બાંયધરી નથી આપતો, ના પણ પહોંચાય. હરિ સામે ઊભો હોય અંત આવે ત્યારે, અને કેવો હસમુખો બનીને બેઠો હોય. મૃત્યુના ભયમાંથી મુક્ત કરે એનું નામ ભાગવત. મૃત્યુનો ભય ન લગાડે, નિર્ભય બનાવે. કારણ એક દિવસ જવાનું છે, પાક્કું છે, મેઘ છે, એમાં કોઈ જ બદલી નહીં શકે, પણ એનું ભય ન લાગે, અભયતા બતાવી દે. આ ભાગવત તમને અભય કરી દર્શાવી. ભાગવતનો શબ્દ હું એમ નથી કહેતો 7 દિવસ સાંભળો, શ્લોકમ્બા શ્લોક પાદમ્બા, 1-2 શ્લોક પણ જો કાને સંભળાઈ જાય ને તો ભાગવત તમારા જીવનમાં ભવ્યતા લાવી દે, દિવ્યતા લાવી દે, સત્યતા લાવી દે. એવું આ પરમાત્માનું સત્ય કથન છે. અને છે નહીતર ક્યારે બંધ થઈ ગયું હોય. સાહેબ કોણ ગાય? અને લાખો જગ્યાએ ભાગવત ચાલી રહી છે આ મહિનામાં, અને ચાલતી રહેશે. આપણે નહીં હોય તો આ ચાલશે. આમ સત્યતા છે. એટલા માટે આ લોક કથા હોત, દંત કથા હોત તો લોકો ભૂલી જાવ 4 બંગડીઓની માફક. બહુ ના ચાલે, એ બધું થોડું વાંચવામાં ચાલે. ભલા મોરી રામા બહુ ના ચાલે, પણ આ સત્ય રોજ ચાલે છે. એનું કારણ આમાં સત્ય છે, આમાં સત્ય છે. સાંભળનારમાં પણ સત્ય હોવું જોઈએ અને બોલનારમાં પણ સત્ય હોય તો ત્રિસત્ય થાય. તો એ ત્રિસત્ય ન તાપ રહેવા દે, ન પાપ રહેવા દે, ન વ્યાધિ રહેવા દે. આ 3 ભેગા થાય ત્યારે. પણ 3 ખોટા હોય તો સાંભળનારે સુગ્ન ન હોય, વક્તાય સુગ્ન ન હોય, પ્રજ્ઞાવાન ન હોય, અને કથાનું પોથી એમને પડી હોય. એક શ્લોક ભાગવતનો ન બોલાય અને કથા કરીએ તો આ 3 ડૂબાડી હોય. સાહેબ 3 ડૂબાડી હોય. માટે સાવધાન, સાવધાન, સાવધાન. માટે સાવધાન. આ મારી આજની વાત નથી, હું ઘણા વર્ષોથી આ વાત કરતો. મારા ગુરુજી પણ કહેતા કે ભાગવત એ પરમાત્માનું સત્ય રૂપ છે. તમે સનાતન ધર્મના મૂળ ઉખેડશો નહીં. આ મૂળ કાઢવા માટે નથી,
કારણ અમે બ્રાહ્મણ છીએ અને બ્રહ્મં જાનાતિ ઇતિ બ્રાહ્મણાઃ, જે બ્રહ્મને જાણે ભ્રમ ઉભા ન કરે, ભ્રમ ઉભા કરે તો એ બ્રાહ્મણ નથી. બ્રહ્મં જાનાતિ, કદાચ કોઈ બ્રહ્મ હોય એને ફૂદડી ફેરવી બ્રાહ્મણ બ્રહ્મ તરફ લઈ જાય તો તમારું બ્રહ્મત્વ તેજ ઉજળું બનશે. ઓટોમેટિક જગત તમને સ્વીકારશે, સાહેબ જગત સ્વીકારશે, વંદન કરશે. તમારે કોઈને કહેવું નહીં પડે કે મારા પર ફૂલડા ઉડાડો, અને જગત ફૂલડા ઉડાડે ને એને એક વખત ધૂળ પર નાખે, કારણ કે શું ભરોસો. આ ફૂલની માળાઓ પહેરાવે ને એ તમને ત્યારે બહુ બનાવટો ના કરો, જીવનમાં સત્યતાને વરો. જો આગળ ચાલવું હોય તો બનાવટો બહુ ના કરો. કારણ જગત છે, તમે ધૂળ ઉડાડો ને તો ધૂળ કેવી તમારા ઉપર આવે. તમે ટ્રાય કરજો, હવે ધૂળ ક્યાંય રહી નથી, પણ મુઠ્ઠી ભરીને ઉડાડજો, પેલી તમારા ઉપર પડશે, પેલી તમારા ઉપર પડશે. તો જગત ફૂલના હાર પહેરાવે તો એ હારની અંદર તમારે એમ નથી સમજવાનું, એકદમ સરળતા, એકદમ સાદગી. મારા દાદાજી કૃષ્ણશંકર શાસ્ત્રીજી કથા કરતા, સાહેબ અમને ભાગવત વિદ્યાપીઠમાં ખબર છે, એટલી સરળતા. ઘણી વખત તો સ્કૂટર ઉપર બેસીને કથા કરવા જતા, ના કોઈ મોહ, ના કોઈ આમ ખબર ના પડે કે આ વક્તા હશે. અહીંયા આવીને બેસી જાય, અહીંયા ઉપર બેસે ત્યારે ખબર પડે કે વક્તાનું આગમન થયું છે. એટલી સાદગી. અને કથા પતે એટલે તમારી જેમ નીચે બેસી જાય. એ દાદાજીની વાતો, કારણ કે એની સામે અમે કથા સાંભળો. કૃષ્ણશંકર શાસ્ત્રીજી અત્યારે ભાગવત વિદ્યાપીઠ સોલામાં ચાલે છે, એના સંસ્થાપક. સત્યથી આગળ વધાય છે, બનાવટથી આપણે ડગલા પાછા ફરીએ છીએ. માટે ભાગવત કથા કરાર વિંદે પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પતરસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. હે હરિ, હું દેખાડા માટે જે માળાઓ ના કરું, હું મારી ગોપનીયતાથી પ્રભુને ભજવું. કોઈને ખબર ના પડે કે આ ભગવાનનું ભક્ત છે. ભજન દેખાડા માટે નથી, દંભ માટે નથી, કોઈ જ પ્રકારની બનાવટો કર્યા વગર પ્રભુની સન્મુખ રહેવું, જેવા છો એવા તેની પાસે જવું. માટે આ ભાગવતીય કથામાં મારે તમને એ સાંભળવું છે કે આમાં આ ભાગવતમાં 18,000 શ્લોકો છે. કેટલા? 18,000. અષ્ટાદશ સહસ્ત્રેષુ. અને 18 પુરાણમાં અંદર આ 18મું પુરાણ એ મહાપુરાણ કહેવામાં આવ્યું. તો બીજા નાના છે નહીં એવું નથી, બધા જ સરખા બતાવ્યા. પણ આમાં હરિની લીલા, હરિનું નામ, હરિના કામ અને હરિનું ધામ આમાં સમાયેલું છે. અને આ ઈશ્વર કહે છે કે જે મને સાંભળે છે એને હું મુક્તિ આપું છું અને ભક્તિ આપું છું. આ મુક્તિ ગાથા છે, આ ભક્તિ ગાથા છે. આ મુક્તિ ગાથા છે, આ ભક્તિ ગાથા છે. પણ સાંભળો, સાંભળો, સાંભળો. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ. તમે કોઈને નિંદા કરશો, કોઈને તમે ઉથલી કરશો, કોઈને પાડી દેવાની ભાવના રાખશો તો એ તમારા માટે પાપ છે સાહેબ. પણ તમારા માટે પુણ્ય શું કે જેવો છે એને વધાવી દેવો. એના અવગુણો ન જોતા એના સદગુણોને જોઈ. એમાં 99 અવગુણ હોય પણ એક સદગુણ હોય એને વધાવવો એ તમારા માટે પુણ્ય છે. આ જ પુણ્ય, બીજું કોઈ પુણ્ય નહીં. પાપ અને પુણ્યનો ભાર નથી. તુલસીદાસજી મહારાજ કહે છે કે મારે પાપ પણ નથી જોતું, પુણ્ય પણ નથી જોઈતું, એકેય ન જોઈએ. પુણ્યમ પાપ હરમ
અંતે લખી દીધું ઉત્તરકાંડમાં કે આ રામચરિત માનસ તમે કરશો તો તમારા જીવનમાં પુણ્ય પણ નહીં રહે, પાપ પણ નહીં રહે, એકેય નહીં રહે. પુણ્યની પણ જરૂર નથી, પાપની પણ જરૂર નથી. શેની જરૂર છે? હરિનામ. હરિનામ. હરિ મારો શેડો ન છોડે, એને હું ન છોડું. માટે 18 પુરાણોની અંદર આ ભાગવત કથા 18,000 શ્લોકોમાં 12 સ્કંદ છે અને 12 સ્કંદની અંદર એક એક સ્કંદ હરિનું અંગ બતાવ્યું. ઈશ્વર અંગવાન છે, પણ કેવો સ્વરૂપવાન છે. અપરોક્ષ રીતે પરમાત્માનું આ રૂપ છે. પરોક્ષ તો આ તમે મૂર્તિ રૂપે જુઓ, ભગવાન આવો છે, પણ આમાં એવું નથી લખ્યું કે પોતે મુરલી ધારણ કરે છે, ક્યારેક સુદર્શન ચક્ર પણ ધારણ કરે છે, અને ક્યારેક એ કનૈયો કોઈનું માખણ ખાય છે. એ જ કનૈયો કોઈનો સાથી પણ બને છે, અને એ જ કનૈયો રણછોડ પણ બને છે, અને એ જ કનૈયો ક્યારેક અંતે કોઈનો આધાર પણ બને છે. એક જ રૂપ નથી, અનેક રૂપે અમારો હરિ છે સાહેબ. એક રૂપે નથી, અનેક રૂપ રૂપાય વૈષ્ણવે પ્રભુ વૈષ્ણવે. સાંભળજો, એક જ રૂપને નહીં, આમાં હજારો રૂપ હરિના બતાવ્યા. એ હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોત્રી. તારા નામ છે હજાર, કયા નામ લક્ષ્મી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા નામ લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા નામ લક્ષ્મી કંકોત્રી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે. કનૈયે નંદનો કિશોર, કયા નામ લખવી કંકોત્રી. કોઈ કહે નંદનો કિશોર, કયા નામ લક્ષ્મી કંકોત્રી. હીરાનો ગિરધર ગોપાલ, કયા નામ લખવી કંકોત્રી. હીરાનો ગિરધર ગોપાલ, કયા નામ લક્ષ્મી કંકોત્રી. હરિના 1000 નામ જે લેશો એ હરિ તમારું કામ કરશે. એક દેવ, એક હરિને તમે ચોઈસ કરી લો, તમારું કામ કરશે. 18 પુરાણોની અંદર 18,000 શ્લોકો, એમાં શ્રીમદ ભાગવતીય કથા. બેસી જાઓ બહેનો તમે. તો મારું કહેવાનું તાત્પર્ય એ છે કે પાપ અને પુણ્યમાંથી મુક્ત કરનારી આ કથા છે. તમે એમ નહીં સમજતા કે મારા ઘરે પુણ્યનું બેલેન્સ વધી જશે. ન પાપનો ભાર રહેવા દે, ન પુણ્યનું અભિમાન રહેવા દે. સમ કરી દે. એટલે શું લાવે? તમારા જીવનમાં આનંદ લાવે. શાંતિનો વિરોધી શબ્દ અશાંતિ બની શકે, સુખનો વિરોધી શબ્દ દુઃખ બની શકે, પણ આનંદનો વિરોધી શબ્દ સાહેબ હજુ સુધી શોધાયો નથી. આનંદ પરમાનંદ બને, આનંદ બ્રહ્માનંદ બને, આનંદ નિજાનંદ બને, અને આનંદ સચ્ચિદાનંદ બને. ન પુણ્યમ ન પાપમ, કેવલ આનંદ, આનંદ અને આનંદ. આ હરિની કથા તમારા જીવનમાં આનંદ લઈ આવશે. કેવો આનંદ લાવશે? તો શક્તિ મહારાજ સૌ આદિ ઋષિઓને કહી રહ્યા છે. આવો શ્રીમદ ભાગવતજીના શ્રી ગણેશ કરીએ. હું બોલું, આપ બોલજો. પહેલો શ્લોક હું બોલીશ, આપ એને ઝીલજો અને બોલજો. આમાં પરમાત્માનું રૂપ બતાવ્યું. પરમાત્મા કેવો છે, પરમાત્મા શું કરે છે,
અને એના કર્તવ્યમાં કોઈ ભાર નથી. એ હિત વગરનું, હેતુ વગરનું હિત કરે એનું નામ હરિ. કોઈ હેતુ ન રાખે પણ એનું કામ કરી જાય, એવો આ હરિની કથા છે. તો આવો સ્વસ્તિ શ્રી સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે હું બોલું એ પછી બોલ્યો. ઓમ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ રૂપાય દરેક બોલજો. આ ભાગવતજીનો શ્લોક છે. વિશ્વોત્પત્ત્યા ઇહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યા દિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સુતજી મહારાજ શૌનકાદી ઋષિઓને કહી રહ્યા છે. શું કહી રહ્યું છે કે મારા ગુરુના મુખેથી મેં ભાગવત સાંભળ્યું અને હે શૌનકાદી ઋષિઓ, આ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર તમે શ્રીમદ ભાગવતનું સુંદર આયોજન કર્યું છે. હે શૌનક, તમને હું ભૂયો ભૂયો નમામ્યહમ અને હૃદયથી ધન્યવાદ આપું છું. વક્તા શ્રોતાને વંદન કરે કેમ? શ્રોતામાં હરિ જોવે છે. નજરમાં ના રાખે શ્રોતા કોઈને, નજરો રાખે પણ બધા જ નારાયણ છે, બધી જ નારાયણીઓ છે એમ સમજી અને કથા કરે. સાહેબ, નજરોમાં કોઈને ન રાખે પણ આ નજરોમાં નારાયણ બેઠા છે સામે અને બધી જ નારાયણીઓ બેઠી છે એ ભાવ રાખે વક્તા. સુતજી મહારાજે કહ્યું, હે શૌનકાદિક ઋષિઓ, નૈમિષારણ્યની અંદર આ કથા ચાલુ થઈ અને નૈમિષારણ્ય ક્યાં આવેલું છે? તો લખનઉ અને અયોધ્યાની મધ્યમાં, યુપીમાં, ઉત્તર પ્રદેશમાં. ભગવાનના આશીર્વાદ વડે અમારી કથા જ્યાં પણ થયેલી આ હરિના આશીર્વાદથી. અને એક બીજું પણ અમે આયોજન કરી રહ્યા છીએ. મે મહિનાની અંદર અમારી કથા નૈમિષારણ્યમાં થવાની છે. એનું જ્યારે પેમ્પલેટ આવશે ત્યારે અહીંયા મોકલીશ. કોઈને આવવું હોય તો અમારા કમલેશભાઈને અથવા ડાયાભાઈને મળજો. પણ એનું આયોજન થઈ ગયું છે. પેમ્પલેટ આવે એટલે અહીંયા હું મોકલીશ.
અનેક જગ્યાએ હરિદ્વારમાં તો અમારી લગભગ ઘણી બધી કથાઓ થઈ ગઈ છે, રામેશ્વરમમાં પણ થઈ છે, અને ગુજરાતની અંદર બધી જગ્યાએ પ્રભુના આશીર્વાદથી કથા થાય છે અને થતી રહેશે. હું એના ભરોસે છું, એના ભરોસે રહી. તો ભરોસો દ્રઢઈના ચારણ કેરો, ભરોસો દ્રઢઈના ચારણ કેરો. સુર કહા કરે बिना मोल को चेरो भरोसो भरोसो द्रढ़ चरण के ये भरोसो દ્રઢઈના ચરણ કે. હરિના ભરોસે જીવીએ એમાં ડાપણ ના ડોળાય. આપણા દોડ ડાયા થઈએ ને તો ભરોસો ઉડી જાય. ભગવાનના ભરોસે જીવીએ એમાં ડાપણ ના ડોળાય, દોડ ડાયા ન થવાય. હરિના ભરોસે જીવાય સાહેબ. અને ભરોસો કોઈને હડસેલા નથી મારતો, એ તો પાર ઉતારે છે. પ્રભુ કોઈને પાર અને કોઈને હડસેલા નથી મારતો. અનેક પાપો કર્યા હોય ડાયા ભાઈ. હું ડાયાભાઈ ઉપર વારંવાર કહું છું, એનો અર્થ એમ નહીં સમજતા કે અમે બધાને કહી રહ્યો છું. પણ કથાની અંદર વારંવાર સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન પરીક્ષિત, હે રાજન પરીક્ષિત. એમ કોઈનું નામ તમે એમ નહીં સમજતા કે મારા નામ નથી લેતા. આ બધાની સામે હું હાથ કરી રહ્યો છું. પણ દાયાભાઈ અમારા જૂના શ્રોતા છે એટલા માટે, અને મારી ફેસબુકમાં લાઈવ કથા હોય તો એમાં કોમેન્ટ પણ ક્યારેક કરતા હોય છે, સાંભળતા પણ હોય છે. આ બધું યાદ રાખવું પડે અમારે. તો આ બધા જ મારા માટે બધા જ વંદનીય છે. બેનો પણ મારી માં તુલ્ય છો, બધાને માં જોઉં છું. અને આપ મારા વડીલો, મારા પિતા બરાબર છો. તો ભરોસો દ્રઢ ઈન ચરણ કેરો, એમાં આપણને ન ડોળાય. એમાં બહુ ગાયા ન થવાય. એ તો પ્રભુ ભરોસે બોલાય, પ્રભુ ભરોસે જીવાય અને પ્રભુ રાખે એમ રહેવાય. અને અગ્નિ પાપો કર્યા હોય સાહેબ, અને અગ્નિ પાપો કરી અને પછી આપણો કોઈ આરો ન રહે, અને કોઈ આરો ન રહે, જગતે બધાય દ્વાર બંધ કરી દીધા હોય, સગા સંબંધી વિમુખ થઈ ગયા હોય, કોઈ ન પર બોલાવે ત્યારે હે હરિ, હે હરિ, હે હરિ, હે હરિ. અને પછી હરિ આપણો બેડો પાર કરે છે, આપણું બેડલું ઉતારે છે. મારું હે નાગર નંદાજી નાલા, નાગર નંદાજી નાલા, રાસ રમંતામાં નથડી કોવાણી. નાગર નંદાજી નાલા, નાગર નંદાજી નાલા, રાસ રમંતામાં નથડી કોવાણી. નાગર નંદાજી નાલા, નાગર નંદાજી નાલા, રાસ રમંતામાં નથડી કોવાણી. નાગર નંદાજી નાલા, નાગર નંદાજી નાલા, રાસ રમંતામાં નથડી કોવાણી. કાના જડી હોય તો આ, કાના જડી હોય તો આ, રાસ રમંતામાં નથડી કોવાણી. કાના જડી હોય તો આ, કાના જડી હોય તો આ, રાસ રમંતામાં નથડી કોવાણી. નરસિંહનું ગીત છે, લોકો નરસિંહ ગાયેલું. મને બોલતા થતી હોય તો કદાચ હું કહું છું, પાકું નથી જાણતો.
પણ નરસિંહ આ ગીતમાં ગાયું છે, શું ગાયું? હે નાગર ગંગાજીના લાલ મારી નથડી ખોવાણી, આ નથડીઓ નહીં, આ પહેરીએ છીએ નહીં. એ તો જાણતા હોય ગુરુ મુખે વાત નીકળે સત્યતા શું છે. કઈ નથડી કે જગતે મને નાથવા માટેનો પ્રયત્ન કરી ગયો, હું અનાથ બની ગયો. જગતે મારા ઉપર લગામ લગાવી અહીં જવાય અહીં ન કરાય, આમ કરાય આમ ન કરાય. નાગર બ્રાહ્મણ નરસૈયો નાગર બ્રાહ્મણ અને વાયે કાઢ્યા હરિના બીજનમાંથી. 500 વર્ષ પહેલાની વાત છે. હરિજનમાંથી વાયે કાઢ્યા, હે નરસિંહ અમારા આંગણે ભજન ગાવા માટે આવો. અને નરસિંહ ભજન ગાવા માટે ગયો સાહેબ. અને ભજન ગાતા ગાતા નાતે એને બહાર મૂક્યો. એ નથડી ખોવાણી બીજી નહીં કે હવે અનાથ થઈ ગયો. આ તો ગુરુમુખે વાત સાંભળી હોય ને તો બધું નીકળે. અનાથ થઈ ગયો નરસૈયો. અને પ્રભુને કહ્યું, હવે હે અનાથના નાથ મારો હાથ પકડ. અને પછી હરિએ હાથ પકડ્યો. એ નથડી ખોવાણી છે. અને નરસિંહના નારાયણે હાથ પકડી અને 52 વખત વૈતા કર્યા સાહેબ. એક વખત નહીં, કેટલી વખત? 52 વખત. જ્યારે જ્યારે બોલાવ્યો, હરિ હાજર, હરિ હાજર, હરિ હાજર. એક વખત નહીં. કુંવરબાઈનું મામેરું પૂછ, આપ સર્વ જાણો છો. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધાર. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. હે મારે તમારો આધાર રે, શામળા ગીરધારી. મારે એક તમારો આધાર રે, શામળા ગીરધારી. મારે ઊંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. હે મારી ઊંડી સામળિયાને હાથ રે, શામળા ગીરધારી. દેખાડી દો. રાણાજીએ રદ કરી, હોળી મીરા ઘેરે કા. હે રાણાજીએ રદ કરી, મીરા ઘેરે કા. ઘેરના પ્યાલા મોકલ્યા, હે વાલો ઘેરના જાનો. શામળા ગીરધારી. મારી ઊંડી શામળિયાને હાથ રે, શામળા ગીરધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મેઠા નરસિંહના ઊંડી સ્વીકારી અને અરજી કીધા કા. મહેતાજી ફરી લખજો, એ મુજ બાણો કરશના મુજે શામળા ગીરધારી. એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. તો નરસિંહ મહેતાની ઊંડી પ્રભુએ સ્વીકારી. બેસી જાઓ. બોલીએ લક્ષ્મીનારાયણ ભગવાન કી જય હો. 4:30 થયા છે. કથા મધ્યમાં પહોંચી છે. 5:30 પોણા 6 ની વચ્ચે આપણે આરતી બધું પરિપૂર્ણ કરી દઈશું. તો હવે અમારા સાહેબ અનિલભાઈ રાવલને સાહેબશ્રીને હું કહીશ કે આપની વાત શ્રોતા સન્મુખ મૂકશો. સાવધાન થઈને અનિલભાઈને આપણે સાંભળીએ. ખૂબ ખૂબ ધન્યવાદ ગુરુજી. આપણે સૌ ભાગવત કથાના બીજા દિવસે આટલા મોટી સંખ્યામાં આપ સૌ પધાર્યા છો. તો હૃદયપૂર્વક આપ સર્વનું
સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. પરમાત્માનું નામ, હરિનું નામ અને આવા સુંદર મજાનો આપણને જે સમય મળ્યો છે